હાલોલના પાવાગઢ રોડ પર આવેલા સ્ક્રેપમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પાવાગઢ રોડ પર સિંધવાઈ મંદિરની સામે આવેલા અને ભંગાર તથા સ્ક્રેપની આડમાં કેમિકલનું પ્રોસેસિંગ કરતા એક ટ્રેડર્સને થોડા સમય પહેલા જ જીપીસીબીએ હેઝર્ડ વેસ્ટને કારણે ક્લોઝર આપવામાં આવ્યો હતો. આજે સાંજે ત્યાં નજીકમાં જ એક વધુ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ગોડાઉનમાં સ્પંજ, પ્લાસ્ટિક સહિત પીવું સ્કેપ આગમાં સળગીને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ગોડાઉનમાં કેમિકલના ડ્રમ હોવાના કારણે તે બ્લાસ્ટ થવાની સંભાવનાઓને કારણે લોકોમાં ભય ફેલાયેલો જોવા મળ્યો હતો. હાલોલ જીઆઈડીસીમાં આવેલા અનેક એકમો જીપીસીબીના નિયમોની એસી કે તેસી કરી કંપનીમાંથી નીકળતો વેસ્ટ બારોબાર સગી વગે કરવા આવા સ્કેપ અને ભંગારના ગોડાઉનમાં વેસ્ટ ઠાલવી દેતા હોવાને કારણે નગરના રહેણાંક વિસ્તારોમાં પણ અનેક સ્કેપના ગોડાઉનો માત્ર પાલિકાના વ્યવસાય વેરાના આધારે ઊભા થઈ ગયા છે. હાલોલ પાલિકાના વેસ્ટ નિકાલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આવા ગોડાઉનોમાં ઠલવાતા સ્કેપ અંગે કોઈ જ તપાસ કરવામાં આવતી ન હોવાથી અહીંયા બિંદાસ હેઝર્ડનો પણ નિકાલ કરી દેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.